મારી પતા ઢોચી નાખશે. અરે આ દોલા કેટલી સફાઈ પડી છે. આવડો મોટો દવાખાનું છે. ઓય ઘરનું કામ હોય એટલે કોઈ મોડું તો આવરાય છે. એટલે માજુ કોઈ મેળ પડવાનો નથી. અરે સાફ સફાઈ તો કરી નાખું. નકા ડોક્ટર આવીને હોય તો પતા ઠોકશે ભાઈ. ઓહો મારા જા આ ડોક્ટર ને કદોય નાખો પગાર વધારો પગાર વધારો પગાર વધારો પણ પગાર જ નથી વધારતા. જે કેવા છે એટલે કે છે મોડા આવો છો ને દર્દી ગોતો ને સીધા જીવા છે. ડોક્ટર ભીલા વાળા છે કે ભીલા વગરના? આ મોય શિખર ચોથી અને હોમો પડ્યો છું ને આવો ને આવો કમ્પાઉન્ડર કે બોલી કોને કે બીજા હોય તો ડોક્ટર ભીલા વાળા નહીં ભીલા વગરના ને દવાખાનેથી ધોડી રા ધોડે. તારી ચલક શરફી શ્રીવલ્લી. ઓહો મારો બેટો આ શું કરે છે? બરફી ઓ તારી ચલક આઈ એમ પુષ્પા. કદી જો તારા બોલ્યા ની ઝુકેગા નહીં સાલા. ધંધી ના કરીને હંદ્રી શું બેશરમ ની ગડ મોણો એડ્યો આવે છે. કીધું તો ને આતા દર્દીઓ બેશરમ જ કે છે. મારે જે શિખર ભેલા વાળા છે ભેલા વગરના. કદીક તો વેલું હોય કીધું તો ને આ તો વેલા જ આવવાનું કે છે. શું બોલ્યો તો? કોઈ નહીં છે. તોય પાછું હોય ઊભો છે દર્દી કોઈ ને હોનું માનું. આવા નવા ગમમાંથી કમ્પાઉન્ડર નાથી ભીટકાણા દે. ને તમે અમને આવા ડોક્ટર ચોથી ભીટકાણા છો. ધંધીના કન્યા તો હોનું માનું. કીધું તો ને આ તો ધંધીનાની પાછળ પડ્યા છે શિખર આવા દર્દી કોઈ તમે હોય ઊભો છે તાર મારા મોઢા હમો તાકીને. આ તો દર્દીઓની પાછળ પડ્યા છે બચારા શિખર ચોથી આવવાના એડિયા હે. અલ્યા જોયો ડોક્ટર. અલ્યા ડોક્ટર ભાડા છે કોયા. અલ્યા ડોક્ટર ભેગા વાળો હોય છે. અલ્યા હોય છે હોય. અલ્યા એ હોય. અલ્યા કિરસ્તા નો થાય ને તાર નામ બોલ. દિવ્યાંગભાઈ. અરે તમારું નામ બોલો. દિવ્યાંગભાઈ. ગોળનું નામ બોલો. ખુઈડા કે ખોરડા? હાજરે બોલો હાજરે. ઉંમર બોલો તમારી કેટલી છે? અમારે 12 વર્ષ. ને પિતાનું નામ બોલો. સુખદેવભાઈ. ઉભા રહો હું આવરો. ડોક્ટર સાહેબ બોલ ને આખો દાડો શું લઈ પઈ ગયો છે ડોક્ટર. આ રાખોને કેસને દર્દી આયો. હું તમાર હાથ દોય કામ કરે છે નથી કે એમને આયો. મોકલ જલ્દી આજ તો પૈસા પડાવી ન લો. ઓહો આવો બેસો. ઓહ મારો બેટો અવાજ કેમ નથી આવતો? અલ્યા ભૂલી જાઓ તમારા કાનમાં ઘાલવાનું હતું. તમારા કાનમાં ભોંગળો ઘાલ્યો બહુ બારો. બોલો શું તકલીફ છે? મોય દબાવો એટલે દુખે એમ? અને ના દબાવો તો બીરે જાય દબાવો તો દુખે? તો પણ તમારે ત્યાં શું કામ દબાવવું પડે? તમને ખબર છે તમે ત્યાં દબાવો એટલે દુખે તો શું કામ દબાવો છો? બીરે દબાવો ને અહીંયા જાય પાછા પડ્યા છે. તમારા બાએ કીધું છે અહીંયા દબાવવાનું? આજથી તમે ત્યાં દબાવતા નહીં તો તમને દુખશે નહીં. એ ઓય પાછા આ શું ધર્મ રોગ ખુલ્યા છે? તો 500 રૂપિયા લઈને દવા તો કરી કે હોય દબાવતો નહીં તો તમને નહીં દુખે તને એવી ખબર હતી? તો 500 રૂપિયા લઈને આવા નવા ગરદી ચાથી આઈડિયા આવે છે. હું દબાવું એટલે દુખે તો પણ તારે શું કહો મને દબાવવું પડે. આવા નવા ચાથી આઈડિયા આવે છે. ઉલટી કરે છે. ઓય શું અમારે સાફ કરવું પડે છે કમ્પાઉન્ડર ને. તમાર તો કોઈ નથી. ઓહો
ડોક્ટર બીજા વાળા અહીંયા જ છે ને અલે ઓય જે ઓય એટલો બરાજ મત બરાજ હેડો દઉં એ ઓય તું પાસ હોય લે કેસ તો નો થઈ ના તા ન બોલ મારું નામ સચિનભાઈ સચિનભાઈ ઉભા રહો હું આવરો આ ડોક્ટર સાહેબ બોલ ને આ મુર્ગો મેલ આજ તો વધેરી નાખું આ રાંદે ડોક્ટર સાહેબ છે અલા માથે ઉલટી કરીશ ને જો મારો જા તો ઉપર ઉલટી કરે છે ને હાખણું બેસ ને હવે આવો બેહો બોલો શું તકલીફ છે હું જ્યારે કારમાં બેઠું ને ત્યારે ઉલટી થાય છે કારમાં બેસો એટલે ઉલટી વળે એમ અને કારમાં ના બેહો તો તો ના મળે ટ્રેક્ટરમાં બેસો એટલે ઉલટી વળે રિક્ષામાં બેહો એટલે બાઇકમાં બેહો એટલે તો તમારા બા કીધું તો કારમાં બેહો એ ઓલી સરકારે મોટી બસ કાઢી દે એમાં બેહો ને એમાં કોણે તમારા વાએ કીધું તો કારમાં બેહો થોડીયામાં હવેથી નહીં બેહું આજથી તું કારમાં બેહતો નહીં તો તને ઉલટી નહીં વળે ભલે બેઠો ને એમ કીધું ને કે ઉલટી વળે તો હે વો તાર સાહેબ હેડો બોલો એ ઉલટી પાછળ કમ્પાઉન્ડરે બારે બોર્ડ માર્યું કે મફત દવા થાય છે ના તો 500 રૂપિયા લઈને પણ તમે તો દવા જ કરી જ નથી દવા તો કરી કે તું કારમાં બેસતો નહીં તને ઉલટી નહીં વળે તને એવી ખબર નથી ના તો 500 રૂપિયા લઈને લો તાર હવે આવા નવા દર્દી જ્યાંથી આઈડિયા આવે છે આવા તો ડોક્ટર ચોથી આયા ને દવા તો કરતા નથી ને પૈસા પડાવી લે છે એકને ઓરા કારમાં બેહું એટલે ઉલટી વળે તો શું કામ કારમાં બેહું પડે તમારા બાએ કીધું છે કારમાં બેહો અને એકને ઓરા હું દબાવતા દુખે પણ શું કામ દબાવવું પડે આ મરી આ તો ખાટ કળી મરી જાવ મરી આ ડોક્ટર ભીરાવાળાનું દવાખાનું ચોજ્યું ડોક્ટર ભીરાવાળા એ હો હોય છે પણ તું જા બોલ એમ ખડા છે એટલે ખાજ આવે છે ઓય હા તો હોય છે હો ભીરાવાળા અલા એ ભાઈ હોય તાર નામ બોલ ને કેસ કોણ નો આવશે મારું નામ જીતેન્દ્ર ઉતારો હું આવરો આ ડોક્ટર સાહેબ બોલ ને અલ્યા કેસ ને દર્દી આયો તો મેલ ને હોય દવા કરી નાખું આ તો મારા કોટના ગીચા ગરમ કરી નાખું ડોક્ટર સાહેબ આવો આવો બેહો અમારું બેટો શરીર કેમ ગરમ છે ઓહો વાય મને ગરમ લાગે છે બોલો શું તકલીફ છે ડોક્ટર સાહેબ ખાટું બોલો ખંજવાળ આવે ખાટું ખો એટલે કંજવાળ આવે એમ હા અને ખાટું ના ખો તો ના આવે એમાં ગળ્યું ખો એટલે કંજવાળ આવે ના તીખું ખો એટલે કંજવાળ આવે ના તો પણ તારે શું કામ ખાટું ખાવું પડે બીજું ખાને એને ખાટામાં તમારા બાનો શું ઠાર્યું છે રસગુલ્લા ખો જલેબી ખો ઈ ખો ને ઈ એમાં શું ઠાર્યું છે ખાવાનું છે ઈ તો ખાતા નથી ખાટું ખાવું એટલે ખંજો આવે તો શું કામ ખાય છે ડોક્ટર સાહેબ જવા દો હવે નીકો આજથી તું ખાટું ખાતો નહીં તો તને કંજવાળ આવશે નહીં હો સાહેબ હવે નો એ ખોલ્યા પાછળ શું આ ધર્મા તો ખુલ્યો છે ના આ ક્ષેત્ર ખુલ્યો છે ના 500 રૂપિયા પૈસા લઈને પૈસા તો યો એ ખોલ્યા પાછળ તો આ જેટલા છે બસો બસોમાં તો સાયકલ નો પંચર એમ દીધા તો પંચરે 500 લઈને યો આવા નવા જિલ્લા ડોક્ટર ગામમાં ભર્યા છે આવા નવા દર્દી જાતી આઈડિયા આવે છે એકને મારે ખાટું હોય પણ શું કામ ખાટું ખામ પડે તારે એકને મારે હોય દેવું આવતા દુખે ને એકને મારે કારમાં બેહું દુલડી વાળા ઓ ડોક્ટર સાહેબ બોલ તમે ઈ બધા આવે એવા દર્દી મગજ વગરને આયે જાશે ને હેડે જાશે તમે કહો કે તમારી એવી જેવી બુદ્ધિ કે તમે પૈસા અડપી લ્યો છો ને દવા નથી કરતા એમાં છે નહીં બુદ્ધિ ને એકદમ મારો દવાખાનું થાય ને ઉપરથી કે ઓમ કરો ને ઓમ કઈને સાનું માનું દર્દી કોઈ જ ના હોય બેઠું છે તાર કીધું તો ને આતા દર્દીઓની હમણાં કોઈ થાય છે બધે હમણાં થાય વાળી દર્દી કોઈ જ ના હોય પૂછે તાર ડોક્ટર સાહેબ બોલ તમને એક વાત કહું બોલ તમે રિહાઈ ના લાતા
ઈ તો કોઈ કેવરાય નહીં પછી ખતરનાક ગાય તો રીહે સડાવી પડશે. તમને જોઈને એક ગીત યાદ આવે. બોલ બોલ. આજના છોડ ઊંઘા તુજે દમદમાદમ. હવે આજના છોડુંગા વાળી ધંધો કરને ધંધો નકા હું તને નહીં છોડું પાછો આ ગીત કે આજના છોડુંગા દીજે દમદમાદમ ઓય પાછો ઊભો થા દર્દી ગુજ ને આજના છોડુંગા નકા તને નહીં છોડું પાછો હમણાં. આ શિખર ભગવાને જીવા મિલ્યા છે, દર્દીઓ જ પાછળ પડ્યા છે. જિંદગીમાં કોઈ ધ્યાન નહીં, દર્દી 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 બીજું કોઈ આવડે છે કે નહીં? શું બોલ્યા તો? કોઈ નહીં કોઈ નહીં. દર્દી ગુજ ને સોનું મોનું લખમણભાઈ પિતા નામ નરસિંહભાઈ ઉંમર 70 વર્ષ ને ગામ ખોયડા ઓય ઉભા રહો હું આવરો એ ડોક્ટર સાહેબ મુર્ગા આયા મુર્ગા મેલ આજ તો વધેરી ન હો રો ડોહાબા અંદર બેઠા રે આ ડોહાબા આલે પરસો ઠાકશો અલા એ ધેમે અડો ધેમે આવો કાકા બેહો. બોલો શું તકલીફ છે? થકડોળમાં બેહો એટલે ચક્કર આવે એમ? અને થકડોળમાં ના બેહો તો વાહનમાં બેસો એટલે ચક્કર આવે? ગાડીમાં બેહો એટલે ચક્કર આવે? બાઇકમાં બેહો એટલે ચક્કર આવે? તો પણ તમારે શું કામ થકડોળમાં બેહો પડે? તમને ખબર લાગતા થકડોળમાં બેહો એટલે ચક્કર આવે? તો શું કામ થકડોળમાં બેહો ને? ખાટલામાં બેહવાની ઉંમર છે તમારી. ખાટલામાં ધોતિયાની તો થોડી શરમ કરો. આજથી તમે ચકડોળમાં બેહતા નહીં તો તમને ચક્કર આવશે નહીં. તમારા બકાવથી તો મારા હકરે મટી જાય. એ હારું તાર આવો. એ સકર પાછા આણ ક્ષેત્રા ખુલ્યો ને ના કમ્પાઉન્ડર બાળ બોન માર્યો કે મફત દવા થાય છે તો 500 રૂપિયા લાવો ને. પણ દવા ચા કરી છે? દવા તો કરી કે ચકડોળમાં બેહતા નહીં તો થકર નહીં આવે તમને એવી ખબર હતી? ના તો 500 રૂપિયા લાવો ને. આવા નવા ફિકર આ ગામમાં જેટલા ડોક્ટર ભર્યા છે. દવા કરે લઈને પૈસા પડાવી લે છે. દવા કરાવવા લઈને તો સુધી બકાવા કરે પાછા. ઓમ છે નામના બેહતા. થકડોળમાં બેહા એટલે ચક્કર આવે પણ શું કામ થકડોળમાં બેહવું પડે? એકના વારે મોય દબાવા દુગે ને એકના વારે ગાડી કારમાં બેહા એટલે ચક્કર આવે તો પણ શું કામ બેહવું હા પડે? ડોક્ટર સાહેબ બોલ. ઈ માતી એવા રિપીટ કરો નકા રાતે ઊંઝા રાખશો. બાળી એક ધોકા બેઠા કીસા ભૂત વળજો રાખશો. એક તો હવે એવું મત કરો ને હવે મને કોઈ દર્દી આવતો દેખાતો છે નહીં ને હવે દવાખાનું બંધ કરશો. તો કઈ મો હવે હેડું. એ ઓ ઓહો આજ તો પૈસા કરી ન જાઓ. આજ તો ખૂબ કમાઈ જો તો. અરે આ ડોક્ટર ભેરાવાળા નથી, ભેરા વગરના છે, ભેરા વગરના. આ પેલા ડોક્ટર ભેજાવાળાએ તો મારી દવા તો કરી નહીં ને પૈસા પડાવી લીધા. એને મારા પૈસા પડાવી લીધા. એને તો કંઈક કરવું તો પડશે. એને કંઈક પાઠ તો ભણાવવો પડશે. પૈસા તો પડાવી લીધા છે. એને તો કંઈક કરવું પડશે. પેલા ડોક્ટર ભેજાવાળા છે ને હા તે દવા તો કરતા નથી ને પૈસા પડાવી લે છે. ના હોય કોના પૈસા પડાવ્યા? મારા પૈસા પડાવી લીધા. સમજો. પૈસા પડાવી લીધા. હમણાં જાતા બસ દવા કરાવવા જાતા. આ શું કરે હેડે લઈ આવો. હા એને તો પાઠ તો ભણાવવો જ પડશે. એનું કંઈક તો કરવું પડશે. કંઈક તો કરવું તો પડશે જ. એટલે ચમ કલબલાટ કરો છો? હા પેલા ડોક્ટર ભેજાવાળા છે ને હા તે દવા તો
જ પડશે. એને પાઠ તો ભણાવવો જ પડશે. અને છોકરાઓ તેને પાઠ ભણાવવો છે. આવો કાકા. પેલું ઈ તો કહો કે તેને પાઠ ભણાવવો છે. આ પેલા ડોક્ટર ભેજાવાળા છે ને, હા તેમનું નામ તો ભેજાવાળા છે પણ અંદર ભેજું જ નથી. તમને કોઈ ખબર ના પડે. ઈ દવા તો કરતા નથી ને પૈસા પડાવી લે છે. એમ ઈ દવા નથી કરતા ને પૈસા પડાવી લે તો પાઠ ભણાવવો જ પડશે. કોક તો કરવું જ પડશે. ઈ આપણી દવા નથી કરતો ને તો આપણે એની દવા કરવી પડશે. અહીં આવો, મારી પાસે એક ઉપાય છે. તો કાલે મળીએ. તો કાલે તો ડોક્ટર ભીરાવાળાનો દોડો કરવો જ છે. હોય. ઓહોહો, આ તો લડાઈ છે, ઓહોહો, કેને સફાઈ ચલાઈ છે, હેડા સાફ સફાઈ કરી દો. ડોક્ટર તો આયા ભેળા નથી, અત્યારે તો થોડા મોડા આવશે. હેડા સાફ સફાઈ કરી નાખો. અત્યારે તો ડોક્ટરને કેવું છે કે પગાર વધારો વધારો વધારો, નકા કોઈ મેળ પડે એમ છે જ નહીં. ને ઓપડે છે ને દવાખાના બાજુ નાખવાનું નથી. ના હવે પતી ગયું, આટલા દાડા કરી દીધું. હા, ઓહો, ડોક્ટર સાહેબ લાવો પેટી મેલી આવે. હા કમ્પાઉન્ડર, આજ તો તું વહેલો આવી ગયો. વાહ સાહેબ, ખબર હતી ને એવું હો? તમારા સ્વભાવની હો, બીરાની. આજ તો તારો પગાર વધારવાનો જ જાય છે. ડોક્ટર સાહેબ, એક બોલ. વાત કહું? બોલ. મેં આપણા હેલો. ગામમાં પ્રચાર કર્યો હતો કે જેને આપણા ગામમાં એક નવા ડોક્ટર આયા છે. આમનું નામ ભેરાવાળા છે, પણ ભેરો થઈ ગયો. એ ભેરાવાળા છે, ખૂબ મસ્ત દવા કરે છે. એ માટે તમે દવાખાને આવી જજો. એટલે રોજ અત્યારે મારા પ્રચારનો કમાલ. આજ તો દેખન કે આના પ્રચારનો કમાલ. શું કહો કાકા, રેડી છે ને? હા, અમે તો મજામાં પણ ડોક્ટર ભીરાવાળાનું દવાખાનું કઈ સાઈડ રહી ગયું? આપણે આયું ઝૂંપડું ડાળી ગયું. આ દવાખાનું ડોક્ટર ભીરાવાળાનું જ છે ને? એટલે ઓય આ તો ઘણા નવા છે, અત્યારે કેસ નથી લખો. ડાયરેક્ટ જ મેલી ગયો. ઓય ડોક્ટર સાહેબ, બોલ ને, આખો દાડો શું લૂઈ પઈ ગયો છે. દેખા દેખા પાસવર્ડ નથી. જી બાજુ દાડા ઉજો. ખબર દેછા મારા પ્રજાનો કમાલ. હોય દેશો, આજ તો તારો પગાર વધારવો જ પડશે હો. કયું તો પગાર વધારવો જ પડે. નકા અત્યારે આપણે દવાખાનું છોડી મેળવાના છે. ડોક્ટર ભેરાવાળાની ભેરા વગરનાનું. મોકલ જલ્દી દર્દીઓને. એ હો બરાબર ડોક્ટર સાહેબ. ઓહો, આવો આવો કાકા, બેહો. ના ના, અહીં બેહવા નથી આયા અમે. ઓ, આ બધાની દવા કરેલી લાગે છે. આ તમારી પણ દવા કરેલી લાગે છે. તમારી પણ, તમારી પણ, તમારી પણ. આ કાકા જ બાકી છે. તમે બેહો, તમારી આ દવાખાના પૈયા ના ના, અહીં બેહવા નથી આયા. કેટલી વાર કહેવાનું તમારે? બોલો, તમને શું તકલીફ છે? સવારથી એવું થાય છે કે કોકને મારી મારીને પાડી નાખો. કોઈ ખબર પડતી નથી, સમજાવો તો ફરીથી. સવારથી એવું થાય છે કે કોકને મારી મારીને પાડી નાખો. તો બધા તોડી નાખો. તમે તાર ઓઢા તોડી નાખો, એમ અમને શું પૂછવાનું? તમે તાર તોડી નાખો. તો કોકના ઓઢા તોડી નાખો.